વિશ્વ વિહાર એપ્રિલ 2025 સાંપ્રત ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યાપાર યુદ્ધ. લેખન પ્રવીણ લહેરી. પઠન અશ્વિન આણદાણી. નવેમ્બર 2024માં ચૂંટણીમાં જીત મેળવીને બીજી વાર અમેરિકાના પ્રમુખ તરીકેની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી ત્યારથી વિશ્વના દેશોમાં અગાઉ કદી ન અનુભવ્યો હોય તેવો ફફડાટ વ્યાપી ગયો છે. 2016ની ચૂંટણીમાં જીત, 2020ની ચૂંટણીમાં હાર અને 2024ની ચૂંટણીમાં જીત. આમ 3 વખત પ્રમુખની ચૂંટણી લડનાર ડોનાલ્ડ ટ્રમ્પ એક અનોખું વ્યક્તિત્વ ધરાવે છે. અમેરિકામાં અશ્વેતોનો પ્રભાવ વધતો જાય છે અને ડેમોક્રેટિક પાર્ટી તેનો મતબેંક તરીકે ઉપયોગ કરે છે. તેવી સ્થિતિમાં રૂઢિવાદને મજબૂત કરવા માટે ટ્રમ્પે મેક અમેરિકા ગ્રેટ અગેઇનનું સૂત્ર વહેતું મૂક્યું. શ્વેત પ્રજામાં જે પરંપરાવાદી છે અને જેઓ પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ તેવી દૃઢ માન્યતા ધરાવે છે તેઓ ટ્રમ્પના કટ્ટર સમર્થક છે. અમેરિકાને ફરી મહાન રાષ્ટ્ર બનાવવામાં ટ્રમ્પના મતે 3 બાબતો અવરોધરૂપ છે. 1. મેક્સિકો, લેટિન અમેરિકા, કેનેડા, ભારત અને અન્ય દેશોમાંથી ગેરકાયદે ઘૂસીને ધંધો નોકરી કરતા માણસોને ટ્રમ્પ વિદેશી નહીં પણ પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ તરીકે વર્ણવે છે. એક અંદાજ મુજબ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાની સંખ્યા 1.1 કરોડ આસપાસ હોવાની ધારણા છે. 2. સરકારી આવક ખર્ચના અસંતુલનને કારણે રહેતી મોટી નાણાકીય ખાધ. અમેરિકાના છેલ્લા 50 વર્ષોના બજેટમાં માત્ર 4 બજેટો પુરાંતવાળા હતા, પરંતુ 46 બજેટો ખાધવાળા હતા. 2024માં અમેરિકન સરકારની આવક $4.72 ટ્રિલિયન હતી, જે સામે ખર્ચ $6.7 ટ્રિલિયન હતો. આના કારણે $1.83 ટ્રિલિયન ખાધ હતી. આ રકમ આપણા દેશની પ્રજાની કુલ આવક કરતાં અડધી હતી. 3. અમેરિકાની જંગી વ્યાપાર ખાધ. આર્થિક રીતે સૌથી સંપન્ન દેશ અમેરિકાએ અનેક દેશોને તેમને ત્યાં માલ વેચવામાં સવલતો અને છૂટછાટ આપી છે. ચીને આનો સૌથી વધુ લાભ ઉઠાવ્યો છે. 1974માં હેનરી કિસિન્જરની ચાઇના પોલિસી ચીન માટે તો ઝડપી વિકાસનું સૌથી મોટું ચાલક બળ બન્યું હતું. આ સાથે 1974 બાદ ગોલ્ડ સ્ટાન્ડર્ડને લગભગ તમામ દેશોએ દેશવટો દેતા મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર અમેરિકી ડોલરના માધ્યમથી થાય છે. અનેક દેશોના વિદેશી હુંડિયામણોની અનામત પણ ડોલરમાં રોકાયેલી છે. આ કારણે ડોલર એક આંતરરાષ્ટ્રીય ચલણનું સ્થાન મેળવી ચૂક્યું છે. વિશ્વમાં ડોલરની સતત વધતી જતી માંગને કારણે અમેરિકા માટે ઉછીના નાણાં મેળવવામાં કોઈ મુશ્કેલી નથી. આજે અમેરિકાની ફેડરલ સરકાર ઉપર કુલ દેવું $33 ટ્રિલિયન જેટલું છે. અમેરિકાની કુલ ઘરેલું આવક એટલે કે જીડીપી 27 ટ્રિલિયન જેટલી છે. આમ જીડીપી અને દેવા વચ્ચેનો અનુપાત 123% જેટલો છે. બીજા શબ્દોમાં $100 વાર્ષિક આવક સામે $123 દેવું અમેરિકાની સરકારના માથે છે. આ જટિલ સમસ્યાઓના ઉકેલ માટે ટ્રમ્પ ખૂબ અધીરા છે. તેઓ જિદ્દી છે અને તેના વિચારો પ્રમાણે અન્ય દેશો ન ચાલે તો તે અમેરિકાની તાકાતના જોરે તેમને ખુલ્લી ધમકીઓ આપવામાં કોઈ સંકોચ અનુભવતા નથી. ગેરકાયદે ઘૂસેલા માણસોને વીણીને જેલમાં પૂરીને યાતનાઓ સાથે હાથકડી અને પગે બેડીઓ સાથે તેમના વતન રવાના કરી રહ્યા છે. અમેરિકાની વેપાર ખાધ માટે વિદેશ વ્યાપારમાં જે દેશોની પુરાંત છે તેમને અમેરિકી માલસામાન પર આયાત શુલ્કમાં ઘટાડો અથવા તો અમેરિકી સરકાર તમારા દેશ જેટલું જ શુલ્ક તમારા આયાત થતા માલ સામાન પર નાખશે. ટ્રમ્પની જેવા સાથે તેવા થવાની નીતિ અનુસાર
તેમણે સત્તા સંભાળતાની સાથે પોતાના 2 મહત્ત્વના પાડોશી દેશો કેનેડા અને મેક્સિકોથી અમેરિકામાં આવતા માલસામાન પર 25% ડ્યુટી નાખવાનો હુકમ કર્યો. જોકે થોડી વિચારણા બાદ તે હુકમ હાલ તો મુલતવી રાખ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલાં જ ટ્રમ્પે આયાતો પર અરસપરસના ધોરણે ડ્યુટી નાખવાનો સૌ દેશોને લાગુ પડતો આદેશ કર્યો. તેનો અમલ અન્ય દેશોની સાથે વ્યાપાર મંત્રણા પછી કરવાનો રહેશે તેમ જાહેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પ ચોખ્ખું કહે છે કે જે દેશ અમારા માલ પર જેટલા ટકા ડ્યુટી નાખશે તેના તે માલ પર અમેરિકા તેટલી જ કસ્ટમ ડ્યુટી નાખશે. ઉપરાંત એ દેશોએ અમેરિકા સાથેનો વ્યાપાર સરભર રહે તે માટે કાર્યવાહી કરવી પડશે. અન્યથા તેના તમામ માલ સામાન ઉપર અમેરિકા 25% ડ્યુટી નાખશે. ટેરિફ સામે ટેરિફ, વ્યાપાર ખાત સામે વધારાની ટેરિફ અને અમેરિકાને અનુકૂળ ન આવતા દેશોના લોકો માટે કડક વિઝા નિયંત્રણો અને ગર્ભિત યુદ્ધની ધમકી સાથે પોતાની વાત મનાવવા માટે ટ્રમ્પે એક એવા વ્યાપાર યુદ્ધનો આરંભ કર્યો છે કે તેના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન સાથે બનેલા બ્રિક્સના દેશોએ ડોલર સામે અન્ય વૈકલ્પિક ચલણ શરૂ કરવાનો વિચાર કર્યો છે. તે સામે ટ્રમ્પની ધમકી, જો કોઈ દેશ ડોલર સામે બીજી કરન્સી ઊભી કરશે તો તેવા દેશો સામે અમેરિકા 100% ડ્યુટી નાખશે. મુક્ત વ્યાપાર, માનવ અધિકારોની દુહાઈ આપીને પોતાને દુનિયાના શ્રેષ્ઠ નીતિમાન દેશ દર્શાવતું અમેરિકા ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ સાવ છેલ્લે પાટલે જઈને બેઠું છે. તેનો મકસદ એક જ છે કે દરેક કાર્યવાહી અમેરિકાના હિતમાં જ થવી જોઈએ. બીજા દેશો તેમના મિત્ર હોય કે શત્રુ હોય તેમ તેની સાથે સમાન વર્તન કરવામાં ટ્રમ્પ જરા સરખો ક્ષોભ અનુભવતા નથી. પનામા દેશ માટે અમેરિકાએ પેસિફિક અને આટલાન્ટિક સમુદ્રોને જોડતી કેનાલ બાંધી છે. તેનો વહીવટ પનામાને સોંપ્યાને વર્ષો વીતી ગયા, પણ આ નહેરનું સંચાલન પનામા અમેરિકાના હિત વિરુદ્ધ કરે છે. આથી હવે તે પનામા ખાડી અમેરિકી ખાડી તરીકે ઓળખાશે અને અમેરિકા ગમે ત્યારે બળજબરીથી તેનો વહીવટ સંભાળી લેશે. ટ્રમ્પને બીજા દેશોનું સાર્વભૌમત્વ સ્વીકાર્ય નથી. અમેરિકાને મહાન બનાવવા માટે અને તેના આર્થિક ફાયદા માટે ટ્રમ્પ તમામ ધારાધોરણો બાજુએ મૂકવા માગે છે. ટ્રમ્પ દ્વારા યુક્રેન રશિયા યુદ્ધ અને હમાસ ઇઝરાયેલ યુદ્ધોના અંત માટે જે દરખાસ્તો સામે આવી છે તે જાણીને સૌ આશ્ચર્યચકિત રહી ગયા છે. ટ્રમ્પની ઈચ્છા ગાઝા પટ્ટીમાંથી તમામ આરબોને હટાવી ત્યાં અમેરિકી આધિપત્ય હેઠળ અતિ સુંદર અને વૈભવી પ્રવાસ સ્થળ વિકસાવવાની છે. યુક્રેનને યુદ્ધમાં આક્રમણકારી જાહેર કરી તેના ઠરાવમાં ત્રણેય મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયા એક થઈને યુક્રેનનો ઘડો લાડવો કરી નાખવા તૈયાર થયા છે. ટ્રમ્પે યુક્રેનને $134 બિલિયન લશ્કરી સહાય સામે 500 બિલિયનના દુર્લભ ખનિજો અમેરિકાને સુપરત કરવા કહ્યું છે. રશિયાના પુતિને કબજે કરેલ યુક્રેનના પ્રદેશમાંથી અમેરિકા આ મૂલ્યવાન ખનિજો ભલે લઈ લે ત્યાં સુધી સહમતિ આપી છે. પુતિનને ગમે તે ભોગે યુદ્ધ બંધ કરાવવું છે. ચીને આફ્રિકાના અનેક દેશોને લોન આપીને ત્યાંના ખનિજો પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું છે. ટ્રમ્પની આર્થિક અને વ્યાપારી નીતિઓ યુદ્ધનો એક નવો પ્રકાર છે. ટ્રમ્પની ધમકીઓ વાંચીએ ત્યારે કોઈ અપહરણ કરતા અપહૃત વ્યક્તિના પરિવાર પાસેથી જેમ ખંડણી માગતા હોય તેમ ટ્રમ્પ પોતાના વ્યાપારિક હિતો સાકાર કરવા તમામ પરંપરાનો અનાદર કરીને પોતાનું ધાર્યું કરાવવા કૃતનિશ્ચયી છે. હવે પ્રશ્ન એ છે કે અમેરિકાને ફરી મહાન બનાવવાના ધ્યેયને વરેલા ટ્રમ્પ આડકતરી રીતે 3 બાબતો સ્વીકારે છે. 1. અમેરિકા શક્તિશાળી છે પણ તેનો પ્રભાવ ઘટતો જાય છે. 2. અમેરિકાની વિદેશ વ્યાપારની ખાધ નિવાર્યા વિના અમેરિકાના અર્થતંત્ર પર મોટું જોખમ રહેલું છે. 3. અમેરિકી સરકારની નાણાકીય ખાધના કારણે દેવું વધે છે, રોજગારી ઘટી છે
અને અમેરિકા આર્થિક પતનની કગાર પર પહોંચ્યું છે. આ માટે અમેરિકાની અગાઉની સરકારોની ભૂલભરેલી નીતિઓ જવાબદાર છે. તેમ માનીને તે રદ કરે કે તેમાં ફેરફાર કરે તે વાત સમજી શકાય, પણ અમેરિકાના અર્થતંત્રને મજબૂત કરવામાં અન્ય તમામ દેશોને અમેરિકાના તાલે નચાવવાના ટ્રમ્પના પ્રયાસો જોખમી છે. ટ્રમ્પ જે રીત સાથી મિત્ર કે શત્રુ દેશ સાથેના સંબંધોનો ઇતિહાસ જોયા વિના ટેરિફ અને વ્યાપારિક નિર્ણયોમાં દાદાગીરીનું તત્વ ઉમેરે છે, ત્યારે ગુજરાતી કવિતાની પંક્તિ યાદ આવે છે. જા જા નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો પ્રાણ હરે તે પેર. દરેક દેશને છંછેડીને તેને પોતાના હિત વિરુદ્ધ વર્તવાની ફરજ પાડતા ટ્રમ્પના આ ઉધામાં નૂતન આર્થિક સંસ્થાનવાદનું કદરૂપું સ્વરૂપ ઉજાગર કરે છે. અમેરિકા તમામ જોડે પોતાના ખ્યાલો પ્રમાણે એકપક્ષીય વહીવટ કરશે તો અમેરિકાને એકલું પડી જતા વાર નહીં લાગે. એક હાર પામ્યા બાદ જ્વલંત વિજય મેળવનાર ટ્રમ્પને ઘણી ઉતાવળ છે. તેમની સમજણ કે તેના અભાવને આધારે તે વ્યાપાર યુદ્ધ જારી રાખશે તો દુનિયામાં અંધાધૂંધીનો માહોલ સર્જાશે. તમામ આર્થિક કારોબારોમાં અનિશ્ચિતતા, નિરાશા અને એકહથ્થુ નિર્ણયોના કારણે દરેક દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ટ્રમ્પ દ્વારા ટેરિફને શસ્ત્ર તરીકે વાપરવાનો નિર્ણય અમેરિકાને પણ નડશે તેવો તજજ્ઞોનો મત અવગણી શકાય નહીં. જે રીતે પરિસ્થિતિ આકાર લઈ રહી છે તેમાં ચીન, રશિયા અને અમેરિકા પોતાના હિત ખાતર નવું જૂથ રચી આર્થિક વ્યવહારો પોતાના નિયંત્રણમાં લેશે તો એશિયા, યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં આર્થિક કટોકટી પેદા થશે. તુલસીદાસે કહ્યું છે, સમરથ કો નહીં દોષ ગુસાઈ. જેવી હાલતમાં ભારતે અમેરિકાના સંબંધોમાં શું કરવું અને શું ન કરવું તેની દ્વિધા ખૂબ ગંભીર છે. ટ્રમ્પે ભારત સાથે 10 કરાર કરી $135 બિલિયન આયાત માટે ભારતને મજબૂર કર્યું છે. 45 બિલિયનના ભારતના ટ્રેડ સરપ્લસનો છેદ ટ્રમ્પે આગામી 3 વર્ષ માટે ઉડાડી દીધો છે. અંતમાં હેનરી કિસિન્જરના નામે કહેવાતું વાક્ય યાદ આવે છે, અમેરિકા સાથે શત્રુતા ભારે પડી જાય તેમ છે, પણ અમેરિકાની મિત્રતા તો ઘાતક જ બને છે. અમેરિકા તો શત્રુ મિત્રોના ભેદ ભૂલીને વિશ્વના અર્થતંત્રને પોતાની રીતે આકાર આપવા દૃઢાગ્રહી છે. ત્યારે અનેક આર્થિક પડકારો ઝીલવા દેશોએ પોતે જ સુસજ્જ થયા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.